નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના અંકલેશ્વરથી નેત્રંગનો મંજૂર થયો નેશનલ હાઈવે રોડ ક્યારે બનશે? પ્રજા પૂછે છે તંત્રને સવાલ. અંકલેશ્વરથી નેત્રંગ રોડની બિસ્માર હાલત છેલ્લા કેટલાય વર્ષોથી છે. ગાંધીનગર સુધી વારંવાર રજૂઆત કરવામાં આવી છતાંય હજુ આ રસ્તા બાબતે કંઈ પણ કરવામાં આવ્યું નથી. એટલો ખરાબ રસ્તો છે કે ખાડામાં રસ્તો આવે છે કે રસ્તામાં ખાડો. વારંવારની રજૂઆત પછી માત્ર દેખાડા પૂરતા ખાડા પૂરવામાં આવ્યા હતા, તે પણ ઉબડ-ખાબડ, અને ફરી એ જ હાલતમાં આ રસ્તો આવી ગયો છે. વાહન ચાલકોની કમરના દર્દથી વધી જાય અને વાહનનું મેન્ટેનન્સ પણ વધી જાય એવી સ્થિતિ સર્જાય છે. છતાંય તંત્ર હજુ ઘોર નિંદ્રામાં છે. અકસ્માતોની વણઝાર થાય એની રાહ જુએ છે. થોડા દિવસ પહેલાં નેત્રંગ ખાતેની શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાનું મરણ થયું અને છતાંય આ તંત્ર હજુ કોની રાહ જોઈને બેઠું છે એ સમજાતું નથી. આ રસ્તા પર સરકારી અમલદાર પણ અવરજવર કરી રહ્યા છે, છતાં પણ તેઓ પણ ઓને નજરઅંદાજ કરી રહ્યા છે. ચાલતા વાહન પરથી રસ્તો કેવો હશે એ અંદાજ આવે છે. તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગે અને નેશનલ હાઈવે બનાવવાનું કામ જલ્દીથી શરૂ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.